મિત્તલ અત્યારે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અમદાવાદના અમે જે એરપોર્ટથી નરોડા જવા તરફના જે રસ્તા ઉપર છીએ અને આપ જોઈ શકો છો કે વરસાદ ધીમો પડી ગયો છે। જે અડધો કલાક પહેલા વરસાદ આવ્યો, ભારે વરસાદી ઝાપટા હતા અને તેના કારણે પણ આપ જોઈ શકો છો કે રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે અને આ પાણીના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ ભારે વરસાદ, સારા વરસાદની અમદાવાદવાસીઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે જે રીતે બફારો અને ગરમીથી લોકો પરેશાન હતા। સિઝનનો પણ ખૂબ ઓછો વરસાદ અમદાવાદ શહેરમાં થયો છે। ત્યારે આ જે સિસ્ટમ છે, લો પ્રેશર છે, સાથે જ જે ત્રણ સિસ્ટમ સક્રિય છે અને તેના જ કારણે ગુજરાતના સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે કે જે આવરી લેશે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને અમદાવાદ શહેરના એસટી હાઈવેથી લઈ અત્યારે એરપોર્ટ વિસ્તાર સુધીના તમામ વિસ્તારો આવરી લીધા છે કે ત્યાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે તો કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે। પરંતુ આ સમસ્યા અમદાવાદ શહેરની જે જોવા મળી રહી છે કે થોડા વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે અને લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી બાજુ મેઘરાજાની પણ આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા હતા। અત્યારે જે વરસાદ આવી રહ્યો છે, આગામી 5 દિવસ પણ વરસાદી માહોલ યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। ત્યારે એ જોવાનું છે કે હવે કોર્પોરેશન જે પાણી ભરાયા છે તે વિસ્તારમાં કેવા પ્રકારની કામગીરી છે તે કરે છે, કારણ કે પાણી થોડા વરસાદમાં પણ ભરાઈ જાય છે। હજી તો વરસાદની શરૂઆત થઈ છે। હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। આગામી 5 દિવસ અમદાવાદ શહેરમાં આ જ પ્રકારનો માહોલ યથાવત રહેશે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। નરોડા, સૈજપુર, બોગા, પાટિયા, નોબલનગર, સરદારનગર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। પાણી ભરાતા લોકોને હાલાકી પડી, વાહન ચાલકો પરેશાન થયા। સંવાદદાતા નવીન જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું। નવીન, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો? ત્યાં કેવો વરસાદ છે? કઈ કઈ જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે? મિત્ર, અત્યારે અમે એસજી હાઈવે પર છીએ, પરંતુ એસજી હાઈવે પર અત્યારે જે વાતાવરણ છે તેમાં પલટો જોવા મળી રહ્યો છે। વાતાવરણ જે છે, વાદળ જે છે ઘેરાઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક જે છે આખો જે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ધીમે ધારે એટલે કે હાલ છાંટાની શરૂઆત થઈ છે, પરંતુ જે રીતે માહોલ છે, જે રીતે વાદળ ઘેરાયું છે તેનાથી લાગે છે કે ભારેથી અતિભારે વરસાદ જે છે હવામાન વિભાગે જે કરી છે તે પડી શકે છે। અત્યારે જે છે જે વિઝિબિલિટી છે તે બિલકુલ ઓછી થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો કે અત્યારે ભર બપોર એટલે કે 2 વાગ્યાનો સમય છે, પરંતુ લોકો પોતાની જે વાહનોની જે લાઇટ છે તે લોકો ચાલુ કરીને અને અત્યારે પસાર થઈ રહ્યા છે, કારણ કે જે વિઝિબિલિટી છે તે ખૂબ જ ઓછી થઈ ગઈ, જેના કારણે લોકોને જોવામાં પણ તકલીફ પડી રહી છે। એટલે અત્યારે એસજી હાઈવે જે તરફ છે ત્યાં ખૂબ જ કહી શકાય કે અત્યારે વાતાવરણ જે છે તેમાં પલટો જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક લોકોને રાહત પણ છે, પરંતુ આ જે વરસાદ ઘેરાયું છે તેના કારણે લાગી શકે છે કે ભારેથી અતિભારે વરસાદ જે અમદાવાદમાં પડી શકે છે। જો કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં જે છે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હાલ પશ્ચિમ જે વિસ્તાર છે ત્યાં પણ હવે જે છે ગમે ત્યારે વરસાદ તૂટી પડે એ પ્રકારના જે અત્યારે માહોલ જે છે તે મિત્તલ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ નવી, અને આ સાથે હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની, અને એક તરફ પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। એટલે હવે જો વરસાદ આવે છે પશ્ચિમ વિસ્તારમાં તો પણ વાહન ચાલકો અટવાઈ શકે છે। મિત્તલ, હા બિલકુલ, જે મેં કીધું એ પ્રમાણે પૂર્વ વિસ્તારમાં સરદારનગર, નરોડા એ તમામ જગ્યાએ અત્યારે વરસાદ જે છે તે પડી રહ્યું છે, જેના કારણે પાણી પણ ભરાયા છે। લોકો જે વાહન ચાલકો છે તેમને તકલીફનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ત્યારે પશ્ચિમ વિસ્તાર જે છે ત્યાં પણ જે છે વાતાવરણ જે છે બિલકુલ બદલાઈ ગયું છે। અત્યારે હવા પણ ફૂંકાઈ રહ્યું છે, પવન ફૂંકાઈ રહ્યું છે, સાથોસાથ જે છે છાંટા જે છે તે પડી રહ્યા છે અને બિલકુલ વિઝિબિલિટી જે છે તે ઓછી થઈ ગઈ છે, જેના કારણે ભર બપોરે લોકોને પોતાના વાહનોના લાઇટો પણ ચાલુ કરવાની ફરજ પડી છે। હવામાન વિભાગ
વિભાગે જે રીતે આગાહી આપી હતી કે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને અન્ય કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ જે છે તે પડી શકે છે અને એ પ્રકારના દ્રશ્યો પણ હાલ અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહ્યા છે અને હવામાન આગાહી વિભાગની જે આગાહી છે એ આગાહી ક્યાંક ને ક્યાંક સાચી પડતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ હાલ નજરે જોવા મળી રહ્યા છે. તો જે રીતે અમદાવાદના પશ્ચિમ વિસ્તારની અંદર જો વરસાદની શરૂઆત થશે તો વાહન ચાલકોને તકલીફ પણ પડી શકે છે, કારણ કે ભાવનગર જિલ્લાના પાલિતાણા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. જિલ્લામાં ઉપરવાસમાં પડેલ સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક નોંધાઈ. છેલ્લા 1 માસ બાદ શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક શરૂ થઈ છે. પાલિતાણા શેત્રુંજી ડેમમાં 807 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ. સાંજ સુધીમાં પાણીની આવકમાં વધારો થવાની શક્યતાઓ છે. વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અરવલ્લીના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો. માલપુરના ઉભરાણ પર પવન સાથે જોરદાર વરસાદ નોંધાયો. ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડ્યો, જેના કારણે ઉભરાણની બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઉભરાણ નગરમાં ઘૂંટણસમા પાણી ભરાયા. વાહન ચાલકોને પણ અસર પહોંચી. તો અરવલ્લીના ઉભરાણમાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, અરવલ્લી પંથકમાં કેવો વરસાદ છે? હા, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગત સાંજે મોડાસામાં શહેરમાં જે વરસાદ પડ્યો ત્યારબાદ આજે માલપુર તાલુકાનું જે ઉભરાણ ગામ છે ત્યાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધોધમાર વરસાદના કારણે ગામમાં નદી વહેતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. લગભગ માત્ર 1 કલાકમાં 1.5 થી 2 ઇંચ વરસાદના કારણે નીચાણસમાં પાણી ઉભરાણ ગામના બજારોમાં જોવા મળ્યા હતા. એટલે કે જે પ્રકારની વરસાદની આશા લોકો રાખી રહ્યા છે કે જે ઉકળાટ બફારાની સહન કરી રહ્યા છે તેની સામે જે વરસાદ વરસ્યો છે લોકોમાં ખુશી છે. ખેડૂતોમાં પણ જે પ્રકારે પાકનો બચાવ થયો છે તેને લઈને ખુશી જોવા મળી રહી છે. જી હા, મેઘાએ તોફાની બેટિંગ કરી છે. નડિયાદમાં કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. નડિયાદ શહેર સહિત તાલુકામાં પવન સાથે વરસાદ પડ્યો. નડિયાદ, મહુદા, મહેમદાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. મધ્ય ગુજરાતમાં આજથી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભારે વરસાદથી રોડ પર ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા. વાહન ચાલકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. ત્યારે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે. ફોનલાઈન પર સંવાદદાતા ઉમંગ જોડાઈ ચૂક્યા છે. ઉમંગ, ખેડા જિલ્લામાં કેવો વરસાદ? ચોક્કસ મિત્ર, વાત કરવામાં આવે તો જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે આજે ખેડા જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાત કરવામાં આવે તો 11 વાગ્યા બાદ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નડિયાદ શહેરની વાત કરું તો 1.5 ઇંચથી વધુ વરસાદ પડતા જ નડિયાદ શહેર પાણી થઈ ગયું હતું. નડિયાદ શહેરનો રબારી કોલોની વિસ્તાર હોય, શ્રેયસ ગન્નાળુ હોય, વૈશાલી ગન્નાળુ હોય કે માઈ મંદિર ગન્નાળુ, તમામ ગન્નાળા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બીજી બાજુ જે નાના કુંભના રોડ છે ત્યાં આગળ રસ્તા પર પાણી ભરી જવાના કારણે લોકોને હાલાકી પામી હતી. બીજી મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના મહેમદાબાદ, માતર, વસો, ખેડા સહિતના જે તાલુકાઓ છે ત્યાં આગળ ડાંગરના પાક ઉપર ખેડૂતો નિર્ભર હોય છે અને તેઓને સારા વરસાદની અસરથી પણ ક્યાંક ને ક્યાંક આ વરસાદને લઈને અત્યારે ખુશી જોવા મળી છે. બિલકુલ ઉમંગ, આભાર માહિતી બદલ. તો ખેડા જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે.